આજનો વિડિયો એ દરેક વિવાહિત પુરુષ અને મહિલાઓ માટે ખૂબ જ જરૂરી બનવાનો છે, જેમાં ગર્ભવતી મહિલાઓ માટે જરૂરી અને લાભકારી છે. દરેક વિવાહિત પુરુષ મહિલા એ પોતાનું સંતાન સંસ્કારી અને સૌભાગ્યશાળી બને એ માટેની ભગવાન પાસે દુઆ માંગતા હોય છે. જ્યારે પત્ની ગર્ભવતી બને ત્યારે પતિ અને પત્ની બંનેની આશા હોય કે તેના ઘરે એક સંસ્કારી અને સૌભાગ્યશાળી બાળક જન્મે. તો આજના વિડીયોમાં આપણે આ અંગેની પૂરી સમજ મેળવીશું. જો ગર્ભવતી મહિલા આટલું ધ્યાન રાખશે તો સંસ્કારી અને સૌભાગ્યશાળી બાળક અવશ્ય જન્મશે. તો નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણી YouTube ચેનલમાં. તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરું છું અને તમે હંમેશા માતા પિતા સાથે ખુશીથી જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે. તો મિત્રો, આજનો વિડીયો એક ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, એટલે તમે વિડીયોની સરળપૂર્વક સમજ લઈ શકો. તો ચાલો આપણા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. જે મહિલાઓ ગર્ભવતી છે એ આટલી વાતોનું ધ્યાન રાખશે તો તેના ઘરે સંસ્કારી અને સૌભાગ્યશાળી બાળક જન્મશે. શું તમે તમારા બાળકને માનસિક તાણવાળું, ખોડ ખાપણવાળું ઈચ્છો છો? જો ના, તો આટલી વાતનું જરૂર પાલન કરો. ઘણી વખત ગર્ભવતી સ્ત્રી જાણે અજાણે એવા પગલાં ઉઠાવી લેતી હોય છે કે પછીથી તેમણે એનું ભારે નુકસાન વેઠવું પડતું હોય છે. આધ્યાત્મિક જગત, વિજ્ઞાન જગત અને વાસ્તુશાસ્ત્ર ત્રણેયમાં આ બાબતે ઘણી બધી વાતો કરવામાં આવી છે. આપણે આપણા શાસ્ત્રોની વાત કરીએ તો તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ગર્ભવતી મહિલા એ કદી પણ દક્ષિણ દિશામાં સૂવું ન જોઈએ. આ દિશા ગર્ભવતી મહિલાઓ માટે અશુભ માનવામાં આવે છે. જો ગર્ભવતી મહિલા દક્ષિણ દિશામાં ઊંઘે તો એનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે. બાળકને જન્મ આપતી વખતે એ ખૂબ જ રીબાય છે, પરેશાન થઈ શકે છે. તો પહેલું, ભક્તિ અને પૂજા કરશો તો સંસ્કારી બાળક અવશ્ય જન્મ લેશે. ગર્ભાવસ્થા દરમિયાન સાત્વિક ભોજન, સાત્વિક રંગોના કપડાં, સાત્વિક વ્યવહાર રાખવો ખૂબ જ જરૂરી છે. જે મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન પૂજા અને ભક્તિમાં લીન રહે છે, મનમાં સારા સારા વિચારો કરે છે, ભગવાનનું નામ લે છે, ધાર્મિક વાંચન કરે છે, તેમનું આવનારું સંતાન પણ એવું સાત્વિક જ બને છે. તે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ, સંસ્કારી અને સૌભાગ્યશાળી બને છે. બીજું, ગર્ભવતી મહિલાઓએ તામસિક ખોરાક ના ખાવો જોઈએ. ગર્ભવતી મહિલાઓએ હંમેશા શુદ્ધ અને સાત્વિક ભોજન જ કરવું જોઈએ. કેટલીક મહિલાઓને તીખું તળેલું ખાવાની ટેવ હોય છે, તો કેટલીક મહિલાઓ માંસ, મદિરાનું પણ સેવન કરતી હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન જો કોઈ મહિલા આવા પ્રકારના ખોરાક ખાય તો તેનું આવનારું બાળક પણ તામસી પ્રકૃતિનું અને અત્યંત ગુસ્સાવાળું જન્મે છે. ત્રીજું, ભડકેલા રંગના વસ્ત્રો પહેરશો તો જીવન આગ બની જશે. હળવા રંગો શાંતિનું પ્રતીક ગણાય છે, જેમાં કાળો રંગ એ અશુભ મનાય છે અને લાલ, કેસરી જેવા ભડકેલા રંગો આગના પ્રતીકો છે. ગર્ભવતી મહિલા એક ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે ગર્ભાવસ્થા દરમિયાન ક્યારેય પણ કાળા, લાલ, કેસરિયા વસ્ત્રો તો ન જ પહેરવા જોઈએ, એટલે આવા કપડાં ના પહેરો. આવા રંગોને આપણા અનેક જાણકારોએ ત્યાજ્ય ગણ્યા છે. આવું કરવાથી ગર્ભમાંના બાળકના મગજ પર અશુભ અસર થાય છે અને તે જન્મથી જ માંદું રહી શકે છે. બાળકના જીવનમાં હંમેશા આગના ભડકા જેવી અશુભ ઘટનાઓ પણ બન્યા કરે છે. આગળ ચોથું, સીડી નીચેના રૂમમાં ઊંઘશો તો બાળકના જીવનમાં ભાર વધી શકે છે. કેટલાક ઘરની વ્યવસ્થા એવી હોય છે કે સીડી નીચે રૂમ બનાવવામાં આવ્યો હોય. જો તમારે ત્યાં પણ એવો રૂમ હોય અને પરિવારમાં કોઈ ગર્ભવતી મહિલા હોય
તો ભૂલથી પણ એને ત્યાં ન ઊંઘવા દેશો, કારણ કે સીડી નીચે આવતા રૂમમાં દબાણ ખૂબ જ હોય છે. સીડી નીચે સૂવાથી ગર્ભવતી મહિલાના જીવનમાં પણ ખૂબ જ દબાણ આવી શકે છે. જે દબાણનો સામનો એના આવનારા બાળકને પણ ભોગવવો પડી શકે છે. આ રીતે જો કોઈ ગર્ભવતી મહિલા 9 મહિના સુધી સીડી નીચે આવેલા ઓરડામાં ઊંઘે છે તો તેના આવનારા બાળકના જીવનમાં સતત ભાર રહે છે. 5, હિંસા, વિકૃતિ વગેરેથી બાળક ખોડખાપણવાળું પણ જન્મી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ હિંસાત્મક વાંચન, ફિલ્મો વગેરેથી દૂર રહેવું જોઈએ. કોઈપણ પ્રકારની વિકૃતિને પણ દૂર રાખવી જોઈએ. શાસ્ત્રો અનુસાર તો પતિ સાથેનો સંબંધ પણ ત્યાજ્ય ગણવામાં આવ્યો છે. ગર્ભાવસ્થા દરમિયાન જો શારીરિક સંબંધ બંધાય તો તેની આડઅસર બાળક પર પડતી હોય છે અને બાળક ખોડખાપણવાળો પણ જન્મી શકે છે. તો જે ગર્ભવતી સ્ત્રી કે મહિલાઓ આટલી વાતોનું ધ્યાન રાખશે અને પાલન કરશે તો તેમના ગર્ભમાંથી દિવ્ય, સંસ્કારી અને સૌભાગ્યવાન બાળક જન્મ લેશે. તો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવતા જજો. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય બતાવતા જજો. તો ચાલો યુટ્યુબ દોસ્તો, જો તમે આ ચેનલ પર નવા હોય અને આવા વિડીયો તમને પસંદ આવે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આપણે આવા વિડીયો સાથે પાછા મળી શકીએ. તો તમામ મિત્રોને હર હર મહાદેવ.